જૂનાગઢનું વિસાવદર જ્યાં સરકારી અનાજના કાળા કારોબારનો વધુ એકવાર પર્દાફાશ થયો છે। જેતલવાડ ગામે વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદને લઈ પુરવઠા મામલતદારે ટીમ સાથે દરોડા પાડ્યા। પુરવઠા વિભાગની તપાસમાં ગરીબોના હકના 1550 કિલો ઘઉં, 3826 કિલો ચોખાનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવાયો હતો। જથ્થો આવશે એટલે આપીશું તેમ કહી અગાઉથી જ રાશન કાર્ડ ધારકોના અંગૂઠા લઈ લેવાયા હતા। ત્યારબાદ અનાજ આપવામાં આવ્યું ન હતું। આટલું જ નહીં, અવાજ ઉઠાવનારને કાર્ડ બંધ કરી નાખવાની પણ ધમકી અપાઈ હોવાનું ખુલ્યું। આખરે કલેક્ટરના આદેશના પગલે મામલતદારે સસ્તા અનાજની દુકાનના સંચાલકની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જેતલવાડ ગામે વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદને લઈ પુરવઠા મામલતદારે ટીમ સાથે દરોડા પાડ્યા। પુરવઠા વિભાગની તપાસમાં ગરીબોના હકના 1550 કિલો ઘઉં, 3826 કિલો ચોખાનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવાયો હતો। જથ્થો આવશે એટલે આપીશું તેમ કહી અગાઉથી જ રાશન કાર્ડ ધારકોના અંગૂઠા લઈ લેવાયા હતા। ત્યારબાદ અનાજ આપવામાં આવ્યું ન હતું। આટલું જ નહીં, અવાજ ઉઠાવનારને કાર્ડ બંધ કરી નાખવાની પણ ધમકી અપાઈ હોવાનું ખુલ્યું। આખરે કલેક્ટરના આદેશના પગલે મામલતદારે સસ્તા અનાજની દુકાનના સંચાલકની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।